નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના જૂના થાણા ખાતે ગઈકાલે મોડી રાત્રે એક બબાલ થવા પામી હતી। પરિવારમાં કોઈ વિવાદના કારણે સામસામે મારામારી થઈ હતી ને જેમાં પરિવારના માથા ફોડવામાં આવ્યા હતા। એક પરિવારના તમામ સભ્યોના માથા ફોડી દેવામાં આવ્યા હતા। એ રીતે તે લોકોને મારવામાં આવ્યો અને જે અસામાજિક તત્વો છે તેઓ દ્વારા આ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં રાહુલભાઈ ભરતભાઈ દંતાણી, સુનિલભાઈ ભરતભાઈ દંતાણી, સનીભાઈ ભરતભાઈ દંતાણી, રેશમાબેન ભરતભાઈ દંતાણી, અનિતાબેન ભરતભાઈ દંતાણી, નિમ્મીબેન ભરતભાઈ દંતાણી અને ભરતભાઈ પોતે ભરતભાઈ નાથુભાઈ દંતાણી, આ તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલામાં આ જે પરિવારના ભાઈ છે રાહુલભાઈ, તે શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। એમાં એવું છે સાહેબ કે મારી બેન આવતી હતી ઘેરે સાહેબ, ને એમાંથી અમારા મોહલ્લાના 3-4 જણા છે, એમાંથી એક જણા મારા દારૂ પીધેલો શરાબ સાહેબ, એ ભરત નામ છે એનું, ભરત, ને એ લોકો બધા અમને ગ્રુપ ના હાથે રહી છે સાહેબ। હવે મારી બેન આવતી હતી ને મારી બેનને એમાં છેડી, તેમાં મેં સમજાવી ગયો, એવું મેં સમજાવી ગયો ને તે પછી પેલા ગાળાગાળી કરવા લાગ્યો મારા સાથે, ગંદી ગંદી ગાળ લેવા લાગ્યો, મારી બેનને ગંદી ગંદી બોલવા લાગ્યો। પછી મારી મમ્મી આવી, મારા પપ્પા આવ્યા સાહેબ, એમાંથી આવી સમજાવવા લાગ્યા, તે સમજે ને સામેથી લોકો હથિયાર લઈને આવ્યો ને, એ હથિયાર લઈને અમને આવીને મારવાનું જ ચાલુ કરી સાહેબ। એમાં અમે છોરા વર બી કોઈ નહીં, ને એમના ઘરના માણસો બધા આવીને એમની છોકરીના છોકરા અને પછી જોવો તો એવું નામ ભરત છે, એને લોકો દોરત દારૂ પીને મજા કરે ને આ છોકરીઓને છેડે ને આવી રીતના માણસ ગુંડાગીરી કરે ને અમુને આવી રીતના માર્યા સાહેબ। આ લોકોના કઈ તમે ઇન્સાફ કરો હવે, નવા માણસનો ને અમારે માણા કેટલા ઘર છે, અમારા માણા, મારી મમ્મી, મારા પપ્પા, મારી બહેનો, અમે 7 જણા ટોટલ અમે ઘાયલ છે સાહેબ। હવે એમાં 25-30 જણા માણા હશે અંદર મોહલ્લામાં। પોલીસમાં ફરિયાદ તો સાહેબ અમને તો કઈ પપ્પાને પૂછ્યું નહીં, મેં દવાખાનામાં છે, પૂછીને પછી પપ્પા શું કે શું નહીં તો ખબર નહીં આવે। તમે જોઈ શકો છો કે રાહુલભાઈને કઈ રીતે મારવામાં આવ્યો છે અને તેઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ સાંભળતું ન હોવાની પણ રટણ કરી રહ્યા છે। તો ત્યારે તેમના પિતા ભરતભાઈ દંતાણી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। હું નવસારી જૂના થાણા ઝુમરૂ ગેસ એજન્સી પાસે રહું છું। મારી છોકરીઓ જે સ્કૂલમાં ભણતી હતી તેના પાછળ વાઘડીના છોકરા પડી ગયેલા હતા 3-4 જણા, ને તે લોકોના અંદર અમારે લડાઈ થઈ હતી અને એ કેસ અમે મોટી ટાઉનમાં લખાવેલો છે ફરિયાદ। ત્યાર પછી એ લોકોએ એમ કીધું કે તમારા પોલીસવાળા શું બગાડી લેશે, એ લોકોને છોડી મૂક્યા ને અમે પછી મારામારી વધારે થઈ। ત્યાર પછી અમે એસપી ઓફિસ ગયા હતા, એસપી ઓફિસથી અમને લખીને અમને એમ કીધું કે તમે જાઓ મોટી ગેટ પર ને તમારું સાંભળશે। મોટી ગેટ પર અમારું કોઈએ સાંભળ્યું નહીં, પોલીસવાળાએ કોઈ અમે જઈને ફરિયાદી કહીએ તો અમને ધમકાવે છે, તો છતાં પણ અમે અમારા ઘરમાં બેસી રહ્યા। હવે આ જ ઝઘડો આજે રાતના 9 વાગે મારી છોકરીને પકડી રસ્તામાં ઝુમરૂ ગેસ એજન્સી પાસે ને એને મારીને ઉચકવાની વાત કરી, આખી છોકરીના બધા કપડાં કાઢી નાખ્યા હતા। ત્યાર પછી મારો મોટો છોકરો જે પોલીસના અંડરમાં નોકરી કરે છે જીઆરડીમાં, તો જીઆરડીમાં નોકરી કરે છે, તે આવ્યો અને એના સાથે મગજમારી થઈ, મારા છોકરાને લોખંડ વડે ફટકા માર્યો, એનું માથું ફાડી નાખ્યું, મારા બીજા 2-3 છોકરાને માર્યા। અમે 5 છોકરાઓ બધા અમારા ઘાયલ થઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। અમે મોટી ગેટ પર ગયા તો પોલીસવાળા એમ કહે છે કે તારો છોકરો પોલીસમાં નોકરી કરતો છે કે જીઆરડીમાં નોકરી કરતો છે, તો શું બોલે છે, એમ કે આવી રીતના અમને ધમકાવે છે પોલીસવાળા। ત્યાર પછી અમે અહીંયા સિવિલમાં પાછા અમે આવી ગયા, અમારો કેસ લખ્યો એ લોકો ને તમે કે જાઓ તમારે હવે જવું હોય તો, એ લોકોને કોઈ એક્શન લેતા નથી। એ ગુંડાઓ છે ને બુટલેગરોને ત્યાં ગાડી એ લોકો રાખે છે ને ત્યાર પછી એ લોકો બધો ધંધો કરે છે એ લોકો, ને એનું નામ ભરતભાઈ પપ્પુભાઈ દંતાણી છે, બીજાનું નામ કાલોભાઈ વસંતભાઈ છે, વસંતભાઈના 3 છોકરા છે અને ભરતભાઈના 2 છોકરા છે। ત્યાર પછી ગુંડાજી આવ્યા હતા, કાશીવાડીના છોકરાઓ લઈને એ લોકો આવ્યા હતા અને અમને રાતના 9 વાગે આજે અમને માર માર્યો અને અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ છીએ। સમગ્ર મામલે અત્યારે હાલમાં સમગ્ર પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, સિવિલ હોસ્પિટલ પ્રશાસને પણ જાણ કરી છે। હવે આરોપીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું, કારણ કે આરોપીઓ વિસ્તારના લોકો તેનાથી ડરતા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને તેના લીધે પોલીસ પણ કોઈ કાર્યવાહી નહીં કરતા હોવાના આરોપો લાગી રહ્યા છે। ત્યારે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું। આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી
કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ